આ તરફ સુરત શહેરમાં જર્જરિત બિલ્ડિંગનો ગેલેરીનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે। પહેલા માળનો કેટલોક ભાગ ધરાશાયી થતા 5 દુકાનોને નુકસાન પહોંચ્યું છે। અઠવા લાઇન્સ પર મિશન બિલ્ડિંગનો ગેલેરીનો આ ભાગ ધરાશાયી થયો। રાત્રિ દરમિયાન આ ઘટના બની છે। જો કે જાનહાનિ ટળી છે, પરંતુ આ બિલ્ડિંગની નીચે 5 દુકાનો આવેલી છે। આ 5 દુકાનોને નુકસાન પહોંચ્યું છે। સુરત શહેરના અઠવા ગેટ વિસ્તારમાં ગેલેરીનો ભાગ ધરાશાયી થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। તસવીરો તમે જોઈ શકો છો। અઠવા લાઇન્સ વિસ્તારમાં આવેલ આ જે એડવેન્ટિસ હોસ્પિટલ છે એની બાજુમાં ઇમારત આવી છે અને એ ઇમારતનો છજ્જાનો ભાગ છે ધરાશાયી થતાની સાથે જ નાસભાગ મચી જવા પામી હતી। જોકે રાત્રિના સમયગાળા દરમિયાન આ રૂમની અંદર લોકો સૂઈ રહ્યા હતા ત્યારે અચાનક જ આ પ્રમાણે ગેલેરીનો ભાગ છે ધડામ કરીને ધરાશાયી થયું હતું। જોકે કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ તસવીરો આમ જોઈ શકો છો કેટલી મોટી ગેલેરી છે એ અત્યારે હાલ ધરાશાયી થઈ હતી। વહેલી સવારે આ ઘટના બની હતી ત્યારે તાત્કાલિક ફાયર વિભાગના જવાનોને જાણકારી આપવામાં આવી હતી। કોઈ વ્યક્તિ ફસાયું છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવી હતી। આખરે જે ફાયર વિભાગ છે તેમણે પણ હાશકારો અનુભવ્યો હતો કે ગેલેરીના ભાગમાં કોઈ દબાયું નથી। અત્યારે તસવીરો તમે જોઈ શકો છો। તમામ જે ગેલેરીનો ભાગ છે એ અત્યારે ઉતારી લેવા માટે અત્યારે હાલ કવાયત હાથ ધરવામાં આવી છે। ડ્રીલ મશીન દ્વારા અત્યારે હાલ તમામ એ ભાગ છે તોડી પાડવામાં આવશે। જોકે આ ઇમારત છે છજ્જાનો ભાગ છે એ હવે લોકો માટે રહેવા લાયક છે કે કેમ તેની પણ તપાસણી કરવામાં આવશે, પરંતુ જે પ્રમાણેની અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો આ રીતે મહાકાય મશીનો દ્વારા ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું છે અને જે જર્જરિત ભાગ છે એને ઉતારી લેવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સમગ્ર ઘટનાની અંદર અત્યારે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અત્યારે જે પ્રમાણે અઠવા ગેટ વિસ્તારમાં જે છજ્જાનો ભાગ ગેલેરીનો ભાગ પડ્યો છે તેને લઈને નાસભાગ મચી જવા પામી હતી અને અત્યારે આ તમામ ભાગ છે ઉતારી લેવા માટેની કામગીરી ચાલી રહી છે। कैमरामैन राकेश पानवाला साथी धनराज बागले, एबीपी अस्मिता, सूरत। गैलरी हमारा रिनोवेशन का काम करने का ही था। आजकल में इनको ठेका कॉन्ट्रैक्ट दे दिया हम लोगों ने। उसमें क्या है कि ये जंजर हो गया है, मतलब तो हाँ जंजर हो गया है। तो आजकल में रिनोवेशन का करने का ही था, कॉन्ट्रैक्ट दे दिया था। रात में क्या है, मेट्रो का मशीन आता है, ये बड़ा बड़ा पिलर है ना, ये सब चढ़ाते हैं ना, तो इसके समय क्या है इधर बड़ा बड़ा हैवी मशीन आता है रात में, तो पूरा वाइब्रेट होता है। वाइब्रेट के कारण पूरा ये हो गया था, तो इसको गिराने का ही था, तो वो गिर गया। नहीं, कोई जानहानि नहीं, कोई माल सामान नहीं बिगड़ा, कुछ नहीं, गिर गया है और कुछ नहीं। स्टाफ तो ये 12:30 पौने 1 बजे